હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને મારા સવારના જય શ્રી કૃષ્ણ. સવારના 8:15 વાગી ગયા છે અને વાતાવરણ અત્યારમાં તો એટલું સરસ ઠંડુ છે અને બપોર હમણાં 10 વાગશે ને એટલે એટલું ગરમ ગરમ થઈ જશે અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને બા અને દાદા પણ જાત્રા કરીને આવી ગયા છે. ચા નાસ્તાની તૈયારી કરી દઈએ. જો નાસ્તા માટે ચા બનાવી દીધી છે એટલે પાકે છે હજી, ત્યાં બધા ઉઠીને રેડી થઈ જાય. કરી લઈએ નાસ્તામાં ગાંઠિયા પૂરી એવું જ આજે કરવાનું છે. ભાખરી ખાવાની ઈચ્છા છે નહીં કાંઈ, તો ચલો બધાને ઉઠાડીએ અને બેસીએ ચા નાસ્તો કરવા. ચલો નાસ્તો અને બધું તૈયાર થઈ ગયું છે અને જમવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. હરિદ્વાર વાળા પાછા ભેગા થઈ ગયા છે. ગમે ત્યાં જાય, ઘરે આવી ત્યારે એમ થાય કે આશ હવે ઘરે આવ્યા. ઘરે શાંતિ થાય, જાય એમ થાય જાવ જાઉં છે. હું બે દી વૈયા ગયા, બે રાત થાક બાપ ઉતરો થોડો. હજી નહીં ઉતરે બે દી. કપડા ને બપડા નથી કેટલું ઠેકાણા, હજી 3-4 દી વયા છે. ઇસ્ત્રી કરવામાં હજી મારે થોડુંક ધોણ બાકી છે અને કટલરી હજી ઠેકાણે કરવામાં એક તો તમારી પાસે હોય વધારે હારવા બી ને તો જાવા વધારે કઈ નહીં. કેવીક મજા આવી હરિદ્વારમાં? ત્યાં તો મજા જ આવે. નજીક દોઈ દે તોય ગમી જાય નહીં? એ હવારમાં ગંગામાં કાયમ નાઈ આવીએ, નાઈ આવી તો ચા પાણી નાસ્તા ને ત્યાર કઈ કામ તો હોય ને, બધું રેડી જો એટલે મજા. છેલ્લે 3 કપડા ને ધોવા આવે ઘરે જઈને ધોઈ નાખ. હા, એ મારી મમ્મી ને આવું કઈ ને એમ જ કહ્યું કે ચા પી પછી કપડા હતા ને એટલે કઈ ધોયા નહીં. આ પછી ખોટું અહીંયા આવીને આમ એક વખત એમ થાય ધોવાય ના કરતા ન ધોવા. એ અટાણમાં ક્યાં જાવ? પપ્પા ને કેવી મજા આવી? પપ્પા ફૂલે ફૂલ ગયા હતા ને બધે દેહરાદૂન ને મસૂરી દેહરાદૂન ત્યાં વાંદરાવ ને કૂતરાવ નાના ગલુડિયા હતા ત્યાં રોજ 50 રૂપિયાના બિસ્કિટ ને પાવ ખવડાવું. એ સારું કર્યું. આપણે ત્યાં કેદી દાન કરવા જવાના? એને જેટલું થયું એટલું કર્યું એટલે બસ. કાયમ હવાર વ્યાજે ખવડાવે. બીજી સોચી દુકાને સોચી બાજુમાં દુકાન જાવ એટલે દોડે તણી. એક વખત તમે એને આપો ને એટલે પછી એને એમ થઈ જાય ના હવે હમણાં આવશે રોજ એટલે અમારે ગમે ને ગાડી બાંધવા પપ્પા જવાનું. હા, ઈ જ્યાં ગાડી બાંધવા જતા ને ન્યાસ કૂતરા. આપણે બીજું જેન્ટ્સ કોઈ હોય નહીં તમારા ગ્રુપમાં, તો કોઈ હતું નહીં પપ્પા સિવાય, એટલે એને જ ગાડી બાંધવા જવાનું. એટલે એને હારો મેળો. એક વખત 20 સીટ ની બાંધી હતી, એક વખત 15 સીટ ની બાંધી હતી. જેટલા આપણે સાંજે ગણતરી કરી કેટલા નાવાનું છે એટલે એટલા સીટ ની ગાડી વાળાને ફોન નંબર લઈ દીધો હતો ને એટલે એને કહી દે. બાજુમાં છે ન્યા હરિદ્વારમાં. હા, ઘરનું મકાન છે, 3-2 ઓફિસ છે, ઘરની ગાડી છે 4-5. બરાબર. અને અહીંયા એનો પોતાનો બિઝનેસ જ હોય કે બધા ટુરિસ્ટર આવે ને એટલે એને બધું કરાવે. બરાબર. ડ્રાઈવરે બહુ સારો મળ્યો. 15 વાગી ગયા છે, 5:30 અને જો થોડી રસોઈની તૈયારી કરવા માંડ્યા છીએ કેમ કે આજે સાંજે બહુ બધા ગેસ્ટ છે તો પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો જયાબેન જો વેણવા બેસી ગયા છે. પુદીનો વેણાઈ ગયો મમ્મી? હા, ચાલુ કર્યું છે. સાચી વાત છે. પેલા મેં કીધું પુદીનો ને એવું થઈ જાય ને તો પાણી પેલા બનાવી દઉં ને પછી બીજું બધું આગળ કરું. અહીંયા જો કપડાનો ઢગલો ઇસ્ત્રી માટે પડ્યો છે અને મારે એટલા ભેગા થયા છે આજ તો હવે પૂરું થઈ ગયું. આજ કઈ નહીં થાય. કાલ વાત. હા, રાંધવાનું એટલે જ ને, નકર તો ક્યાં આવે 6 જણા ઈ થાય. હા, પછી કેવી બેન નો વિચાર હતો કે મામા ને માસી ને કયો પાણીપુરી બનાવી છે ને પછી એને કીધું કઈ નઈ હવે ખાઈ જાય બીજું હું. જો અહીંયા વટાણા અને ચણા અને બધું બાફી દીધું છે. વટાણા બફાઈ ગયા છે, ચણા બફાઈ ગયા છે, અહીંયા આંબલી મૂકી દીધી છે અને અહીંયા બટેકા બધું રેડી કરી દઈએ પછી બનાવીએ મસાલો ને એવું બધું. ત્યાં સુધીમાં જોઈએ કોણ આવી જાય છે તો થોડી કોકની હેલ્પ મળી જાય. અહીંયા જો આપણા કપડાનો ઢગલો કરી દીધો છે. હવે ક્યારે બધું ઠેકાણે થાય એનું નક્કી નથી કેમ કે આને ઇસ્ત્રી ને એવું કરવાનું બાકી છે. હવે ચલો રસોઈની કરીએ મળે થોડી તૈયારી બનીને રેડી થઈ ગઈ છે અને અહીંયા જો બધા જમવા બેસી ગયા છે. આવો મહેમાન. જય શ્રી કૃષ્ણ બધાને.
અને કેવી બની છે? નહીં તો ખા એટલે અમને ખબર પડે હારી છે કે નહીં. તમે ચાખી લીધી શૈલેષભાઈ? સરસ બની? બહુ સરસ બની. થેન્ક યુ. સારી બની છે તો બસ. એટલે અમને લાવ મળતો રહે નહીં. જો અહીંયા બેનો બેસી ગયા છે પણ હજી લોકોને જમવાની વાત છે. પેલા બધા જમી લે એટલે તમે આવી ગયા છો. અહીંયા અમે જેતપુરથી શોપિંગ કરીને બેન માટે ને માસી માટે લાવ્યા હતા. કેવું લાગ્યું તમને? બહુ મસ્ત છે મસ્ત છે ને. અમે જોયા ને અમને ગમી ગયા એટલે જ અમે કીધું લાવ ફોન કરવા દો. વિલાસ કે ચાદર લઈ ગઈ. પણ અમારું પહેલા છે ને નક્કી નહોતું. મસ્ત કલર છે ને. મસ્ત કલર છે આ પેરોટ કલર પેરોટલા. મેં તમને કીધું ને કે મહેંદી કલર છે કેમ કે આમાં ફોનમાં છે ને કલર નો ડિફરન્સ એટલો આવે છે. મસ્ત કલર છે. આ પેરોટ લાગતો તો આખો કલર બે સરસ છે. આ કલર સરસ છે મને આ સરસ છે કલર બે કે ગઈમાં સરસ છે મસ્ત છે હવે હું મારા બતાવી દઉં ચાદરોની. હા જયાબેન જયાબેન માટે સાડી કેવી છે? સરસ છે આરે પ્રિન્ટેડ છે ને બેન હરખા જ છે માસી. તમારે હું તો ગરજીનો પટ્ટો છે બેયમાં છે સેમ જ છે. કેવું છે આવો છે શું તમારે બેયને સેમ જ છે. મેં તે ખોલ્યો નહીં મમ્મી આ હમકે લેલો આમ છે હા બરાબર હવે નથી ખોલવો રેડી હાલો રેડી નહીં મને એમ કે આ પ્રિન્ટ છે 550 ની નહીં. મસ્ત હાડી છે મમ્મી અને તમારે આવો કલર જ કલર બહુ સરસ છે કાપડ સરસ છે ને આવો કલર જ નહોતો તમારે કપડું નહોતું સારું. એ વાત ખોટી. મમ્મીને આપી દીધી સરપ્રાઈઝ કેક ની. હા ભાવનગર કેક આપી. 14 વર્ષ કાઢીને હેપી મેરેજ એનિવર્સરી બોલો બોલો થેન્ક યુ હેપી મેરેજ એનિવર્સરી ધીમે ધીમે કરી કોણ સરપ્રાઈઝ પાર્ટી હતી આજે? કેવી? મારી. તારી આ 14 વર્ષમાં કોઈની કાપી નથી. આ પહેલી વાર છે. એ છોકરી લઈ આવી જ્યાં છોકરી મોટી થાય ને ત્યારે જ હોય છોકરા નેવું ટકા આવે ને એટલે કેમ દિયા જેટલું ખબર તમારે હાથું થઈ ની કેમ એને કઈ ખબર તો લાવી કોણ? અહીંયા મેં ચાલે છો થઈ ગયા છે free અને બધા બેઠા છે મસ્ત મજાના પવનની આનંદ લે છે અને કેયુબેને સરસ મજાની મારા દીકરાને મને સરપ્રાઈઝ આપીને એને ચલો મળીએ હવે કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.